ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી में ગંડુ રાજા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગીરગઢડા સામૂહિક કેન્દ્રમાં હાજર વગર કર્મચારીઓ પગાર લેતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જે બાદ તાત્કાલિક અધિક્ષકે તપાસ કરતા આવા ગુલ્લીબાજ કર્મચારીઓના પાપનો પર્દાફાશ થયો છે। એટલું જ નહીં, તપાસ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ અધિક્ષકના પત્ની પ્યુન તરીકે કામ કરતા હતા। એનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે પ્યુન બાદ તે ઈસીજીનો ચાર્જ સંભાળતા હતા। એટલેથી જ વાત ન અટકતા પૂર્વ તત્કાલ અધિક્ષકના ધર્મપત્ની હોસ્પિટલમાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે અને ગેરહાજર હોવા છતાં તેનો પગાર થતો હોવાનો પર્દાફાશ થયો છે। અહીંના અધિક્ષકને હટાવી અને 3 મહિના પહેલા નવા અધિક્ષક નિયામા અને ત્યારબાદ ભારતીય કિસાન સંઘ પ્રમુખે આ મામલે ફરિયાદ કરતા હોસ્પિટલમાં 3 જેટલા કર્મચારી આવતા ન હોવા છતાં પગાર લેવાનો ભાંડો ફૂટ્યો છે। જેમાં ભરતી જરૂર કરતાં વધારે અને જે લોકો યોગ્ય હતા તેની ભરતી કરવામાં આવી નથી। લાગવગથી અને સેટિંગથી ભરતી થયેલ છે તેવી ફરિયાદ લોકોમાં ઉઠવા પામેલ છે અને અમે લોકોનું પ્રતિનિધિ કરતા હોય અમને આવી ફરિયાદ મળતા મેં પોતે 7/10/2024ના રોજ ત્યાં હોસ્પિટલે જઈ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અરજી કરેલ છે। હમણાં હાલમાં જ જાણવા મળ્યું છે કે ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી જે અપગ્રેડેશન થઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગીરગઢડા બનેલ છે, તેમાં નવા સ્ટાફની ભરતી જાણ બહાર અને કયા કર્મચારીઓને જે જવાબદારીઓ આપી હતી તે કોઈ અત્યારે ફરજ ઉપર નથી અને પગારે ઉધારાય હતો એવા સમાચાર મળ્યા છે। તો આમની અમે તટસ્થ તપાસ કરવા કટિબદ્ધ છીએ। હું એઝ એટ અ ટાઈમ મતલબ ક્યારથી જોઈનિંગ છે, કઈ રીતનું છે એનો મને આઈડિયા નથી। જ્યારથી મને ચાર્જ મળ્યો ત્યારથી ઈસીજી ઓપરેટર તરીકે હતા અને શરૂઆતની અંદર મને પણ અમુક વસ્તુ હજી વહીવટી વિભાગમાં હું નવો છું, પણ મને વર્બલી લેખિતમાં આને કમ્પ્લેન મળી એટલે મારે પછી આ નિર્ણય લેવાનો થયો કે તમારે ત્યાં 3-4 કેન્ડિડેટ 2-3 કેન્ડિડેટ હાજર નથી તો તમે પણ એમાં ઇન્વોલ્વ છો। તમે જો નિર્ણય નહીં કરો તો આની કાર્યવાહી કરી અને જવાબ આપવા માટે તમે મજબૂર છો।